આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે ને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પણ પ્રવાસ ગુજરાતમાં વધવાના છે। 2027ની ચૂંટણીની આ સેમીફાઇનલ માનવામાં આવી રહી છે, ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। પ્રથમ યાદી ક્યારે જાહેર થવાની છે તેમના ઉમેદવારોની વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, અને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ છે। તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓની શરૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે 2027ની આ વિધાનસભાની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી હવે કમર કસી છે। આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તે ગુજરાતમાં સભાઓ ગજવવાના છે। અલગ અલગ જિલ્લાઓમાં તેમના કાર્યક્રમો યોજાવાના છે। તેને લઈને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। કઈ રીતના કાર્યક્રમો આ બંને દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં રહેવાના છે, ક્યારે આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી છે તે ઉમેદવારોની બહાર આવવાની છે, તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે આગામી 15 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે અને અમારી પણ લગભગ સ્ક્રીનિંગ કમિટીની 3 દિવસની મિટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો છે એ તારવ્યા છે અને એ નામો માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવંત માનજી પણ 4 દિવસના ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે। આગામી 24 તારીખે સાંજે રાજકોટ માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવંત માનજી આવી જવાના છે। ત્યારે ભગવંત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને નેતાઓ સાથે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ અમારું પ્રદેશ નેતૃત્વ છે એ આખરી ઓપ આપવા માટે મિટિંગ કરવાનો છે। સ્વાભાવિકપણે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી 4 દિવસના પ્રવાસે આવે છે। એમાં સૌથી મોટી 2 સભાઓ સૌરાષ્ટ્રમાં અને 1 સભા એ આદિવાસી ક્ષેત્રમાં કરવા જઈ રહ્યા છે। 25 તારીખે સાંજે અમરેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવંત માન અને સમગ્ર પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે। 25 તારીખે અમરેલી બાદ 26 તારીખે જામનગરના લાલપુરમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવંત માનજીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન એ ખેડૂતો માટે ખેડૂતોના પ્રશ્નોને લઈને રાખવામાં આવી છે મોટી સભા। અને ત્યારબાદ દાહોદમાં 27 તારીખે સભાનું આયોજન થશે। તો એક આ પત્રકાર પરિષદ 2 મુદ્દાઓ પર છે। એક તો માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવંત માનજી 4 દિવસના પ્રવાસમાં ગુજરાતે આવી રહ્યા છે, જેમાં દાહોદમાં પણ લગભગ 50,000થી વધુની રેલી માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવંત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ સંબોધન કરવાનું છે। સાથે સાથે જે મુદ્દાઓ ખેડૂતોના, ગરીબોના, વંચિતોના, શોષિતોના અને આદિવાસી સમાજના છે એ મુદ્દે તેઓ સભાને સંબોધન કરવાના છે। અને 3 દિવસીય અમારી જે સ્ક્રીનિંગ કમિટીની જે થઈ છે એ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે, જેમાં પહેલું લિસ્ટ છે એ ટૂંક સમયમાં અમે જાહેર કરવાના છીએ ઉમેદવારોનો। આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતે પોતાની રણનીતિથી ચાલે છે। અમે બીજી પાર્ટીઓની જેમ રણનીતિથી નથી ચાલતી, અમે અમારી રણનીતિ ચાલીએ છીએ અને સૌથી પહેલા કેન્ડિડેટ ડિક્લેર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। સાથે સાથે જે સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણયો થયા છે એમાં પણ બીજા જે કેટલા, કારણ કે લગભગ અંદાજે 10,000થી વધુ સીટો છે ઓલમોસ્ટ અંદાજે, એમાં બીજી જે લિસ્ટ છે જેના સંદર્ભે, કારણ કે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત બહુ જ અગત્યની છે,
જેના સંદર્ભે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી સાથે પણ અમારું પ્રદેશ નેતૃત્વ, અમારા સહપ્રભારીઓ પ્રભારીઓ પણ મીટિંગ કરશે આ મુલાકાત દરમિયાન. અને ત્યારબાદ બીજું લિસ્ટ પણ અમે લગભગ ટૂંક સમયમાં ઉમેદવારોનું જાહેર કરી દઈશું. સાથે સાથે આપને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજીએ, માનનીય ભગવત માનજીએ જે વિઝિટ કરવાના છે એ વિઝિટના સમયે જ લગભગ ઓલમોસ્ટ અમે બીજું લિસ્ટ પણ અમે તૈયાર કરી લેશું, જે આગામી 28 કે 29 માર્ચ સુધીમાં એ બીજું લિસ્ટ પણ જાહેર થઈ જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હું લોકોને પણ કહેવા માંગુ છું કે પહેલી વખત આમ આદમી પાર્ટીએ એક નવો સિલસિલો અપનાવ્યો છે, જેમાં આમ લોકોને જોડ્યા છે, કોઈ બાપને કે બેટાને નહીં. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસની આ રણનીતિ રહી છે, બાપ બેટાને ટિકિટો આપી છે. અમે ઓપન ટુ ઓલ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને મંગાવી હતી, જેમાંથી સેંકડો લોકો એવા આમ આદમી પાર્ટીમાંથી લડવા તૈયાર થયા છે, જેને અમે આગામી સમયમાં ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ હિન્દુસ્તાનમાં પહેલી એવી ઘટના બનવા જશે જેમાં આમ આદમી પોતે, એક સામાન્ય નાગરિક પોતે, જે કોઈ ધારાસભ્યનો દીકરો નથી, કોઈ મંત્રીનો દીકરો નથી, કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી, એ પોતે પોતાના ગામનું, તાલુકાનું, જિલ્લાનું, નગરપાલિકાનું, મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યું છે. આ ગુજરાતના રાજકારણમાં મને લાગે છે હિસ્ટ્રીમાં પહેલી વખત થઈ રહ્યું છે. જેમ અરવિંદ કેજરીવાલજી સામાન્ય આમ જનતા હતા ને આમ પાર્ટી બનાવી, આમ લોકોની પાર્ટી, એમને અમને નેતૃત્વ આપ્યું ગુજરાતનું આમ લોકોને, અને અમે એવું કરવા જઈ રહ્યા છીએ કે જે સામાજિક આગેવાનો હોય, સારા કાર્યકર્તા હોય, જે મોટા નેતાઓનું નહીં, મોટા નેતાઓના દીકરાઓની જરૂર નથી અમને, એ તો ભાજપ કોંગ્રેસ વર્ષોથી કરે છે. એટલે હું તમામ ગુજરાતની જનતાને, સાથે સાથે ભાજપના અદના કાર્યકર્તાઓને કહેવા માંગુ છું, તમને ક્યારે ટિકિટ નથી આપી, તમને પેજ પ્રમુખ બનાવ્યા છે ભાજપે. તમારો માત્ર ને માત્ર ઉપયોગ ભાજપના નેતાના દીકરાને ચૂંટાવવા માટે કરાવ્યો છે ભાજપે. તમારા દીકરા કે સંબંધીઓનો ઉપયોગ, તમારા સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર ભાજપના નેતાના દીકરાઓ મોટા થાય એના માટે કરવામાં આવ્યું છે. હું એમને પણ વિનંતી કરું છું કે તમને પણ એવું લાગતું હોય કે ભાઈ ભાજપના નેતાઓના દીકરાને બહુ મોટા કરી લીધા ને, તો આવો આમ આદમી પાર્ટીમાં. તમને આમ આદમી પાર્ટી તક પણ આપશે, હોદ્દો, જવાબદારી, અથવા તો તમે જો લડવા લાયક ને મજબૂત હશો તો ટિકિટ પણ આપશે. અને એના માટે, કારણ કે સમય ઓછો છે એમની પાસે, કારણ કે અમે એકવાર જાહેર થઈ ગયા પછી ચાન્સ નહીં રહે, તો છોડો આ ભાજપ કોંગ્રેસના બાપ બેટાની પાર્ટીઓ કે જેમણે હંમેશા બાપ બેટાને મજબૂત કર્યા છે. તમે અમારી સાથે વહેલી તકે જોડાયો અને ગુજરાતનું નેતૃત્વ કરો. આમ આદમી પાર્ટી મેં કીધું કે અમે નવી રાજનીતિની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં 10,000થી વધુ સીટો છે, જે ફાઇનલ એમાં હમણાં જ સીટોમાં વધઘટ પણ થઈ છે. તો અંદાજે 10,000થી વધુ સીટો છે. એમાં અમે ઈચ્છીએ છીએ કે 10,000 આમ આદમી પોતે પ્રતિનિધિત્વ કરે. ભાજપ કોંગ્રેસની નીતિ અલગ છે, એ એના દીકરા કે દીકરીઓને આગળ કરે છે. ધારાસભ્ય હોય તેના દીકરાને મેયર બનાવવા માંગે છે. હું એ જ કહી રહ્યો છું. તો આ મામલા ઉપર અમે બહુ ક્લિયર છીએ કે જ્યારે હજારોની સંખ્યામાં આમ આદમીને નેતૃત્વ આપવાનું હોય ત્યારે આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવા નથી જઈ રહી. આમ આદમી પાર્ટી પોતે આમ લોકોના બળ ઉપર ચૂંટણી લડી રહી છે. આપણે સાંભળે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા, સ્ક્રીનિંગની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે ને હવે જલ્દીમાં જલ્દી આ યાદી છે તે બહાર આવવાની છે ને તમામ રાજકીય પાર્ટીઓ કરતાં પહેલી આમ આદમી પાર્ટી યાદી બહાર પાડશે તેવી વાત પણ ઈશુદાન ગઢવીએ દાવો વ્યક્ત કરતા કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ દિલ્હીથી આવી રહ્યા છે તેની કેટલી અસર ગુજરાતના રાજકારણમાં જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.